જ્યાં સુધી નદી ઊંડી પોળી નહીં થાય ત્યાં સુધી ખેડૂતના પૈસા હેઠા ઉતરવાના નથી। ખેડૂત દર વર્ષે રેવલ કરે, ખેતરોમાં હમા કરે, ધોઈ નાખે, પાછું ચોમાસું આવે, સેલ આવે એટલે પાછી ખેતી કે માંડવીનું વાવેતર કર્યું હોય તો માંડવીના વાવેતરમાં હજી વાવી લીધી હોય ને સેલ આવે એટલે એ વાવેતરનું અમારું પૂરું થઈ જાય, પછી પાછું વાવીએ એટલે આવું તો 2 વારે માંડવી વાવવી પડે, 3 વારે વાવવી પડે, આનું કોઈ નક્કી ન રહે। અને આ બધું પાણીનું છે ને એ ઘેડના ખેડૂત સહન કરી શકે, બીજા કોઈનું કામ નથી। કેશોદના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। કેશોદના ઘેડ વિસ્તારમાં પાણીનો પ્રચંડ પ્રકોપ, પંચાળા અને બાલા ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા। ઉપરવાસના વરસાદથી નદીઓ 2 કાંઠે વહેતી થઈ। ડેમના છોડાયેલા પાણીથી ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા। ખેડૂતોના ખેતરો ધોવાતા ભારે નુકસાન વેઠવાનો વારો પણ ખેડૂતોને આવ્યો છે। વાવણીને મોટો ઝટકો અને પાક બરબાદ થવાની ભીતિ પણ ખેડૂતોને છે। ત્યારે કૃષિ જમીનને વ્યાપક નુકસાન થતા ખેડૂતોમાં પણ હાલ એ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। નદીઓ ઊંડી અને પહોળી કરવાની ખેડૂતોએ માગ કરી છે। નુકસાન સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની પણ અપીલ કરી છે। ત્યારે છેલ્લા 3 દિવસથી એ ઘેડ પંથકમાં જે મેઘો મહેરબાન થયો છે, મુસળધાર વરસ્યો છે, લગભગ 20 થી 22 ઇંચ જેટલો વરસાદ કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે। તેનાથી ખેતરો ધોવાઈ ગયા છે। જે પાક વાવ્યો હતો તે પાકોનું ક્યાંય નામો નિશાન જોવા નથી મળતું। પંચાળા અને બાલા ગામના ખેતરો છે, એ ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે। પાણી અને વરસાદ બંધ થયા હોવા છતાં હૃદયદાવક દ્રશ્યો છે તે કેશોદથી સામે આવ્યા છે। જ્યાં જુઓ ત્યાં ખાલી તમને નજર જાય ત્યાં સુધી પાણી જ દેખાઈ રહ્યું છે। આ ખેતરો છે પરંતુ જોતા એવું લાગે કે આ દરિયો છે। આ દ્રશ્યો એ કેશોદના ઘેડ વિસ્તારના છે, જ્યાંના ખેડૂતો તેમના ખેતરોની આ હાલતો જોઈને હાલ ખૂબ ચિંતામાં જોવા મળી રહ્યા છે। ત્યારે આવો આપણે ત્યાંના ખેડૂતોની વેદના જ સાંભળીએ કે જે રીતે કુદરતનો આ માર તેમને સહન કર્યો છે, ત્યારબાદ તેમને કેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યાંના ખેડૂતોની વેદના જ સાંભળીએ। કાયમી માટે અમારા નુકસાની તો છે જ, કારણ કે જ્યાં સુધી નદી ઊંડી પોળી નહીં થાય ત્યાં સુધી ખેડૂતના પૈસા હેઠા ઉતરવાના નથી। અને એટલું ધોવાણ થાય એનો કોઈ માપ નથી રહેતો। ખેડૂત દર વર્ષે રેવલ કરે, ખેતરોમાં હમા કરે, ધોઈ નાખે, પાછું ચોમાસું આવે, સેલ આવે એટલે પાછી ખેતી કે એટલે જ્યાં સુધી આ નદી ઊંડી પોળી નહીં થાય ત્યાં સુધી આના પ્રશ્ન કાયમી માટે ઘેડ વિસ્તારમાં ખેડૂતને રહેવાનો। અને માંડવીનું વાવેતર કર્યું હોય તો માંડવીના વાવેતરમાં હજી વાવી લીધી હોય ને સેલ આવે એટલે એ વાવેતરનું અમારું પૂરું થઈ જાય, પછી પાછું વાવીએ એટલે આવું તો 2 વારે માંડવી વાવવી પડે, 3 વારે વાવવી પડે, આનું કોઈ નક્કી ન રહે। અને આ બધું પાણીનું છે ને એ ઘેડના ખેડૂત સહન કરી શકે, બીજા કોઈનું કામ નથી। ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ માંગરોળમાં ભારે વરસાદ બાદ અનેક ગામોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકોના ઘર વખરી અને અનાજને પણ ભારે નુકસાન થયું। ફર્નિચર અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પણ પાણીમાં બગડી છે। જ્યારે ગ્રામજનો ફરી એકવાર મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે। ઘેડ પંથકમાં વારંવાર થતી જળભરાવની સમસ્યા સામે આવી, જ્યારે અનેક ગામોમાં જનજીવન સંપૂર્ણ રીતે ઠપ થયું। વરસાદ બાદ પાણીના નિકાલની વ્યવસ્થા ફરી નિષ્ફળ સાબિત થઈ। ગામના લોકો તાત્કાલિક રાહતની માંગ પણ કરી રહ્યા છે। અસરગ્રસ્ત પરિવારોને ભારે આર્થિક નુકસાન થયું છે, તો બીજી તરફ પાણી ભરાવાના કારણે દૈનિક જીવન જીવવું પણ મુશ્કેલ બની ચૂક્યું છે। ઠેર ઠેર જગ્યાએ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ઘેડ પંથકમાં વારંવાર થતી જળભરાવની સમસ્યા જે છે તે વધુ વિકટ બનતી પણ
જોવા મળી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.